રાજ્યના પૂર્વના પવનો શરૂ થતા 5 દિવસ ઠંડીથી મળશે રાહત. લો પ્રેશરને કારણે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સર્જાશે વાદળછાયું વાતાવરણ. વાદળો વિખેરાયા બાદ 20 જાન્યુઆરી પછી પડશે કડકડતી ઠંડી. પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલીમાં 5,849 શિક્ષકોને અપાયા ઓર્ડર. પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની ઓફલાઈન બદલી માટેનો કાર્યક્રમ જાહેર. 7 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી. ભાજપના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુક્તિને લઈ આજે યોજાશે બેઠક. સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં કમલમમાં મળશે બેઠક. બોર્ડ અને તાલુકા પ્રમુખો બાદ હવે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની કરાશે નિમણૂક. અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડના પીડિતોએ યોગ્ય વળતર માટે હાઈકોર્ટ સમક્ષ કરી રજૂઆત. આઘાત અને શારીરિક પીડાને લઈ તેમના કેસમાં અલગથી પોલીસ ફરિયાદ નોંધવા અરજીમાં કરી માંગ. ખોટી રીતે થયેલા ઓપરેશનને કારણે લોકોને થઈ રહી છે પીડા. સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યાની ડીઆઈજી તરીકે બઢતી મળતા યોજાઈ પોપિંગ સેરેમની. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો દરજ્જો મળવાની સાથે નવા ડીઆઈજી પણ મળ્યા. રેન્જ આઈજીએ નવા ડીઆઈજીને પાઠવી શુભેચ્છા. અમદાવાદ મહાનગરપાલિકાની ભરતીમાં થયેલા ગોટાળાને લઈ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારા વિરુદ્ધ નોંધાયો ગુનો. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં 3 ઉમેદવારોના માર્ક્સ વધારો કરી આચર્યું હતું કૌભાંડ. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં થયેલા કૌભાંડના આરોપી પુલકિત સથવારાએ અગાઉ ટેન્ડરમાં પણ ગોટાળા કર્યા હોવાનો થયો ખુલાસો. સથવારાને ચાર્જશીટ અપાઈ હોવા છતાં કોઈ પણ પગલાં ન લેવાયા. સથવારાએ ફરી બીજું કૌભાંડ આચર્યું અને તેમાં આખરે પકડાઈ ગયું. 31 ડિસેમ્બરની રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના અમદાવાદમાં નોંધાયા 223 કેસ. દારૂ પીને ફરતા 218 લોકોને પોલીસે ઝડપ્યા. શહેરના 145 પોઈન્ટ્સ પર કરાઈ હતી નાકાબંધી. 8,000 પોલીસ જોડાયા હતા બંદોબસ્તમાં. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું સ્ફોટક નિવેદન. બીઝેડ કૌભાંડને લઈ સરકારને લીધી આડે હાથ. તો એવો સવાલ પણ કર્યો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ ક્યારે કાઢવામાં આવશે? ભૂપેન્દ્રસિંહની મિલકતો ઉપર ક્યારે ફરશે બુલડોઝર? અમદાવાદ મહાનગરપાલિકાના ગેરવહીવટના પાપે 293માંથી મોટાભાગના બગીચામાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં. અમુક બગીચામાં તો સીસીટીવી જ નથી. બગીચામાં આવતા લોકોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ. કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી નવા વર્ષની ભેટ. ખાતર પર મળશે સબસિડી. ડીએપી ખાતરની 50 કિલોગ્રામની બેગ મળશે ₹1,350માં. આ સાથે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને ₹3,850 કરોડની વધારાની સબસિડી આપવાની કરી જાહેરાત. પાક વીમા યોજનાને સુલભ બનાવવાનો પણ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં કરાયો નિર્ણય. પાક વીમાના દરમાં કરાશે ઘટાડો. નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર. પાક વીમો નહીં ચૂકવવા બદલ કોઈ દંડ કરવામાં આવશે નહીં. 2025ના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને થરાદ વાવ નવો જિલ્લો કર્યો જાહેર. થરાદ વાવ નવો જિલ્લો બનતા રાજ્યમાં હવે થશે 34 જિલ્લાઓ. નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા વાવ થરાદના લોકોમાં જોવા મળી ખુશી. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો કરાયો સમાવેશ. ભાભર, થરાદ, ધાનેરા, વાવ, સુઈગામ, દિયોદર, લાખણી અને કાંકરેજનો થશે સમાવેશ. તો ભાભર, થરાદ, ધાનેરા અને થરાદ નગરપાલિકા પણ થરાદ વાવ જિલ્લામાં જશે. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે. વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો મળી રહે તે માટે સરકારે લીધો નિર્ણય. બનાસકાંઠા જિલ્લામાં હવે રહેશે 6 તાલુકા. પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, વડગામ અને દાંતીવાડા તાલુકાનો કરાયો સમાવેશ. જિલ્લાના વિભાજનના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયતની નહીં યોજાય ચૂંટણી. આખું જ્યાં સુધી આ જિલ્લા એનું સીમાંકન, વહીવટી મહેકમ, એની ઓફિસ આ બધું નહીં થઈ જાય ત્યાં સુધી એની ચૂંટણીઓ નહીં. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે નોંધાવ્યો વિરોધ. ધાનેરાના લોકોને થરાદ નથી જવું, તેમના માટે પાલનપુર બરાબર છે. ધાનેરા વિસ્તારના લોકોને થરાદ અનુકૂળ ન હોવાની કરી નાથાભાઈ પટેલે વાત. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી ધારાસભ્ય માવજી દેસાઈએ કરી માંગ. ધાનેરાની જનતાના હિતમાં થોડા દિવસ પહેલા માવજી દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર. ધાનેરાના લોકો પાલનપુર સાથે વધુ સંકળાયેલા હોવાથી બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી કરી માંગ.
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નોંધાવ્યો વિરોધ. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં ન સમાવવામાં આવે તેવી કરી માંગ. સરકારે કોઈ પણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યો હોવાનો અમૃતજી ઠાકોરે લગાવ્યો આરોપ. વાવ થરાદ જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા કાંકરેજવાસીઓમાં ભારે રોષ. કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવાય તેવી કરી માંગ. કાંકરેજથી થરાદનું 80 થી 90 કિલોમીટરનું અંતર હોવાથી લોકોને પડશે મુશ્કેલી. સોશિયલ મીડિયા થકી લોકો નોંધાવી રહ્યા છે વિરોધ. બનાસકાંઠામાં જિલ્લા વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર પ્રહાર. જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ છે. પાલનપુર જિલ્લા મથક છે, એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. માત્ર આ ભાજપની બેધારી નીતિ છે તેવું કહ્યું ભરતસિંહે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 2 જિલ્લા બનાવવાના નિર્ણયને સાંસદ ગેનીબેન ઠાકોરે આવકાર્યો. વિભાજન કરતા પહેલા સરપંચો, તાલુકાના આગેવાનો અને ધારાસભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સરકારે નથી લીધો કોઈ અભિપ્રાય. લાંબા સમયની માંગણીઓનો આવ્યો છે અંત. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને આવકાર્યો. 2015માં સૌ પ્રથમ NSUIએ જિલ્લો બનાવવાની કરી હતી માંગ કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી ન યોજવી પડે તે માટે સરકારે અત્યારે લીધો નિર્ણય. બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલે ભાજપના કાર્યકર્તાઓની સાથે ફટાકડા ફોડી અને કરી ઉજવણી. વાવ થરાદ જિલ્લાની જાહેરાત થતાં ભાજપના નેતાઓમાં જોવા મળી ખુશી. નવા જિલ્લાનું વડું મથક થરાદ બનવાની જાહેરાત કરાતા થરાદવાસીઓમાં છવાઈ ખુશી. રાજ્યમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો સરકારે લીધો નિર્ણય. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી અને ગાંધીધામ નગરપાલિકા હવે બનશે મહાનગરપાલિકા. 9 મહાનગરપાલિકા સાથે હવે રાજ્યમાં થઈ જશે 17 મહાનગરપાલિકા. મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવ્યા છે તેના તમામ નાગરિકોને સુવિધા સમયસર મળે તે માટે સરકાર કરશે પ્રયાસ. નવી મહાનગરપાલિકામાં મેટ્રો રેલ, રિવરફ્રન્ટ, BRTS જેવા પ્રોજેક્ટ અમલમાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના લોકોને રોજગારીની તકો થશે ઉપલબ્ધ. રાજ્ય સરકારે નવી જાહેર કરેલી 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂક. મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક. મિરાંત પરીખને નડિયાદ મહાનગરપાલિકાના બનાવાયા કમિશનર. નવસારી મહાનગરપાલિકાના કમિશનર તરીકે દેવ ચૌધરીની નિમણૂક. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે GS સોલંકીની નિમણૂક. ભાવનગરના DDO રહી ચૂકેલા સોલંકીને સોંપાઈ મનપા કમિશનરની જવાબદારી. ટૂંક સમયમાં સંભાળશે ચાર્જ. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવ્યા બાદ રાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિલિંદ બાપનાની કરી નિમણૂક. આણંદને મહાનગરપાલિકા બનાવતા સ્થાનિકોમાં જોવા મળી ખુશી. આણંદ મહાનગરપાલિકામાં 3 નગરપાલિકા અને 4 ગામડાઓનો કરાયો સમાવેશ. ખેડાની નડિયાદ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ પાલિકાની મુલાકાત લીધી. રેકોર્ડ ટ્રાન્સફર સહિતની પ્રક્રિયા માટે યોજી બેઠક. નવા કમિશનર મિરાંત પરીખ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતાં વાપી અને આસપાસના વિસ્તારના લોકોમાં ઉત્સાહ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓએ વાપીનો ઝડપથી વિકાસ થશે તેવી વ્યક્ત કરી આશા. મહાનગરપાલિકાને કારણે પ્રાથમિક સુવિધાઓમાં થશે વધારો. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાતા લોકોમાં છવાયો ખુશીનો માહોલ. નડિયાદ સહિત આસપાસના 10 જેટલા ગામોને નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ. સરદાર પટેલની જન્મભૂમિને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ધારાસભ્ય પંકજ દેસાઈ મુખ્યમંત્રીનો માન્યો આભાર. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ઝંપલાવ્યું. મુખ્યમંત્રી તેમજ ખોડલધામના નરેશ પટેલને લખ્યો પત્ર. પાટીદાર સમાજની આરોપી યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કરી રજૂઆત. મહિલા આરોપી નિર્દોષ હોવાનું કહી સહકાર આપવા કરી અપીલ. અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાના કોંગ્રેસના આરોપોને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉડાવ્યો છેદ. પોલીસની કાર્યવાહી નિયમ પ્રમાણે થયા હોવાનો ઋષિકેશ પટેલનો દાવો. આરોપી દીકરીનું સરઘસ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયાનો સરકારના મંત્રીનો દાવો. આ દીકરીનું સરઘસ નથી. મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે. અમરેલી જિલ્લા જેલમાં પાટીદાર દીકરીની સાથે ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે કરી મુલાકાત. જ્યાં સુધી પાટીદાર દીકરીને જામીન નહીં મળે ત્યાં સુધી તેની સાથે ઊભા રહીશું તેવી જેની ઠુમ્મરે કરી વાત. ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર આરોપી સાથે જેલમાં મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો.
કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ અમરેલીની ઘટનાને વખોડી અને તાત્કાલિક પોલીસ અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ. યુવતીના રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાની ઘટનાને લઈ અને પાટીદાર સમાજમાં ભારે રોષ. સુરતમાં વિવિધ પાટીદાર અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કરી રજૂઆત. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મંડાલી ગામની નજીક અસ્થિર મગજની મહિલાનો મળી આવ્યો મૃતદેહ. રખડતી ભટકતી મહિલાને ઢસડી એક શખ્સ ખેતરમાં લઈ ગયો. સ્થાનિકો જોઈ જતા યુવક મહિલાને છોડી નાસી છૂટ્યો. ઓનેસ્ટ હોટેલ પાછળથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે હાથ ધરી તપાસ. સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરી રહેલા શખ્સને ભાવનગર એસઓજીએ ભણાવ્યો કાયદાનો પાઠ. હથિયારોની સાથે વનરાજ મકવાણા નામના રીલ બનાવી અને સોશિયલ મીડિયામાં કરી હતી વાયરલ. એસઓજીએ વનરાજ મકવાણા નામની યુવકની ધરપકડ કરી મંગાવી માફી. વિછિયામાં 3 દિવસ પહેલા થયેલી હત્યાને પગલે કોળી સમાજના આગેવાનોએ રાજકોટ કલેક્ટર અને રાજકોટ ગ્રામ્ય એસપીની સાથે કરી મુલાકાત. પોલીસે બાકી રહેલા આરોપીઓને ઝડપથી પકડી જેલ હવાલે કરશે તેવી ખાતરી આપતા પરિવારના સભ્યો આવતીકાલે ઘનશ્યામ રાજપરાના પાર્થિવ દેહની કરશે અંતિમ ક્રિયા. વડોદરામાં આતંક ફેલાવતી કાસમ આલા ગેંગની સામે ગુજસી ટૂંક હેઠળ કાર્યવાહી. કાસમ આલા ગેંગ ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતી હોવાનું પોલીસ કમિશનરનું કહેવું. ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, ધાડ અને મારામારી સહિતના આ ગેંગ વિરુદ્ધ નોંધાયા છે ગુના. 9 આરોપી વિરુદ્ધ નોંધાયા છે 71 ગુના. કચ્છમાં 3 લાખની લૂંટ ચલાવનાર 3 શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ. વરસાણા નજીક 2 મિત્રને માર મારી 3 લાખની કરી લૂંટ. જમનશાહ શેખ, અબ્દુલ રઝાક જેથડા અને નાસિર શાહ શેખ નામના આરોપી સામે કરી કાર્યવાહી. ગંભીર રીતે દાઝી ગયેલ 2 બાળકનું ટૂંકી સારવાર બાદ મોત. થોડા દિવસ અગાઉ સુરતના ગડોદરામાં ગેસ લીકેજ થતા ગંભીર રીતે દાઝી ગયા હતા એક પરિવારના 4 સભ્ય. માતા પિતા હાલ સારવાર હેઠળ. સુરતમાં ગેસ લીકેજને કારણે લાગી આગ. ઇલેક્ટ્રિસિટીનું ખોદકામ કરતી વખતે ગેસની લાઇન લીક થતા લાગી આગ. ભેસાણ 4 રસ્તા નજીક બની ઘટના. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ડ્રોનના સંચાલકોની સામે ફરિયાદ નોંધાઈ બનાસકાંઠામાં. છેલ્લા થોડા સમયથી ડ્રોનના નામે લોકોને છેતરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આરોપ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો પાટણ જિલ્લામાંથી. બાતમીના આધારે એસઓજીની ટીમે શંખેશ્વર તાલુકામાં અલગ અલગ સ્થળે પાડ્યા દરોડા. ચાઇનીઝ દોરીની 90 રીલ સહિત કુલ 18,000નો મુદ્દામાલ કર્યો છે. દુકાનો ખાલી કરવા મુદ્દે હિન્દુ સંગઠનના આગેવાનો, વેપારીઓ અને રાજકોટ ઝોન 2ના ડીસીપીની વચ્ચે યોજાઈ બેઠક. રાજકોટના દાણાપીઠ માર્કેટની દુકાનો પરત આપવાની માંગણી. લુખ્ખા તત્વોને બોધપાઠ ભણાવવા અંગે કરાઈ રજૂઆત. ઈચ્છા મૃત્યુની માંગ સાથે 200થી વધુ આદિવાસી સમાજના ખેડૂતોએ ગોધરા કલેક્ટર કચેરીએ કર્યા ધરણા. આદિવાસી ખેડૂતોની જમીન બિન આદિવાસી લોકો દ્વારા પચાવી પાડી હોવાનો લગાવ્યો આરોપ. ગોધરા તાલુકાના 6 જેટલા ગામોના આદિવાસી ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ધામા નાખી ઈચ્છા મૃત્યુની કરી માંગ. પાલનપુરમાં અનુસૂચિત જાતિના છાત્રાલયના વિદ્યાર્થીઓએ પોષણયુક્ત ભોજન ન મળતા કર્યો હોબાળો. મહિનામાં 10 દિવસ ભૂખ્યા સૂવું પડે છે તેવા આરોપ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને કરી રજૂઆત. વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ ભોજન પીરસાતું હોવાનો સંચાલકોનો દાવો. નર્મદા કેનાલનું પાણી નહીં મળતા ભાણવડના ખેડૂતો પરેશાન. લીંબડી નર્મદા વિભાગના અધિકારીને લેખિતમાં કરી રજૂઆત. વહેલી તકે પાણી આપવાની કરી માગણી. શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત. જર્જરિત પાણીની ટાંકીના સ્લેબનો પોપડો તૂટી પડ્યો નડિયાદમાં. શ્રમજીવીઓ અને સ્થાનિકોના જીવ જોખમમાં. ટાંકી લીક થતા ઉડ્યા પાણીના ફુવારા. વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ. આણંદમાં અશાંત ધારાની મુદ્દતમાં વધારો. વધુ 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ. આણંદના હિન્દુ સંગઠનોએ અશાંત ધારાની મુદ્દત લંબાવવા કરી હતી રજૂઆત. 31મી ડિસેમ્બરે અશાંત ધારાની મુદ્દત થતી હતી પૂર્ણ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો. ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટમાં સુધારો કરવાની માગણી. દંડ અને કેદની સજામાં પણ વધારો કરવાની રજૂઆત. GFL કેમિકલ કંપનીને પંચમહાલ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે ફટકારી નોટિસ. નાયબ નિયામકે કંપનીનું કર્યું નિરીક્ષણ. કેમિકલ પ્લાન્ટમાં કેટલીક ક્ષતિઓ જણાતા ફટકારી કારણદર્શક નોટિસ. સુરેન્દ્રનગરના ઘણાદ ગામે પીજીવીસીએલના ધાંધિયા બીજા દિવસે પણ યથાવત. પીજીવીસીએલની લાઇનમાં હાઈ વોલ્ટેજ થતા ગ્રામજનોનો ઇલેક્ટ્રિક સામાન બળીને થયું ખાક. વીજ પુરવઠા હાઈ વોલ્ટેજ થતા 36 કલાકથી ગ્રામજનોનું કામ ઠપ. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ.
છોટાઉદેપુર જિલ્લાનો ડોલોમાઇટ ઉદ્યોગમાં મંદીનો માહોલ. મંદીને કારણે 1 મહિના માટે તમામ ખાણો બંધ રાખવા ખાણ ધારકોનો નિર્ણય. ખાણમાંથી નીકળતા પથ્થરો જાય છે 100થી વધુ ફેક્ટરીમાં. પથ્થરનો પાવડર બનાવી સિરામિક, પેઇન્ટ્સ, રંગોળી સહિત અનેક ઉત્પાદનોનું થાય છે એક્સપોર્ટ. મંદીના કારણે પથ્થરોની માંગ ન હોવાને કારણે ખાણ ધારકોનું કહેવું. નવા વર્ષની શરૂઆત થતાં જ અમદાવાદ શહેર ડીઈઓ સ્કૂલમાં કરશે સરપ્રાઇઝ ડ્રાઈવ. ફાયર સેફટીના સાધનો, સ્કૂલ બસ અને વાનમાં સેફટી વાહનને લઈ અને આવતા વિદ્યાર્થીઓની માટે ડ્રાઈવ યોજાશે. નિયમ ભંગ કરનારની સામે કરાશે કાર્યવાહી. નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના અંગે શિક્ષણ અધિકારીએ સોંપી તપાસ. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્થળ પર જઈ કરશે તપાસ. શિક્ષકોના નિવેદન લેવાશે. આ સાથે જ સીસીટીવી દ્રશ્યોની પણ કરાશે તપાસ. રિપોર્ટ બાદ શિક્ષક સામે કાર્યવાહી અંગે કરાશે નિર્ણય. અમદાવાદ કોર્પોરેશને જંગલની થીમ પર બનાવ્યો નાઇટ ગ્લો પાર્ક. ગ્લો પાર્કમાં મૂકવામાં આવ્યા છે 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટૂનના સ્કલ્પચર. ફ્લાવર શોની ટિકિટ પર જ મળશે નાઇટ ગ્લો પાર્કમાં એન્ટ્રી. અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શોમાં લેવામાં આવશે નાગરિકોનો અભિપ્રાય. ફ્લાવર શોના સ્થળે QR કોડથી નાગરિકો પોતાના અભિપ્રાય આપી શકશે. ફ્લાવર શોમાં કઈ ચીજ વસ્તુઓ નાગરિકો જોવા માંગે છે તે માટે લગાવવામાં આવશે QR કોડ. જીએસટીથી ભરાયું કેન્દ્ર સરકારનું ખજાનું. ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન વધી 1.87 લાખ કરોડે પહોંચ્યું. વાર્ષિક ધોરણે 7.3% જંગી વધારો. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જીએસટીથી સરકારી તિજોરીમાં 21,51,000 કરોડ રૂપિયાની આવક. જીએસટી કલેક્શન રાજ્ય સરકારની છલકાઈ તિજોરી. ત્રીજા ક્વાર્ટરમાં 18,448 કરોડની આવક. ગત વર્ષની સરખામણીએ 19% થયો વધારો. એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં મળશે વાઈફાઈની સુવિધા. ફ્લાઇટમાં ઇન્ટરનેટ સર્વિસ આપનાર એર ઇન્ડિયા ભારતની પહેલી એરલાઇન્સ બની. પેસેન્જર્સ ફ્રીમાં વાઈફાઈ સર્વિસનો લઈ શકશે લાભ. મુંબઈના 26/11 હુમલાના આરોપી તવાહુર રાણાને લવાશે ભારત. અમેરિકાની કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તવાહુર રાણાના ભારત પ્રત્યાર્પણની આપી મંજૂરી. રાજદ્વારી માધ્યમથી 16 વર્ષ બાદ રાણાને ભારત લાવવાની હાથ ધરાઈ પ્રક્રિયા. આતંકી હુમલો. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક શખ્સે નવા વર્ષની ઉજવણી કરી અને પરત ફરી રહેલા લોકો ઉપર ચડાવી દીધી પિકઅપ વાન. 10 લોકોના મૃત્યુ, 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત. લોકોને કચડ્યા બાદ વાનના ચાલકે કર્યું ફાયરિંગ. 2025માં વિવિધ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ જન્મોત્સવની કરાશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરિંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી. આયોજકની ભૂમિકા કરાઈ પ્રસ્તુત. સમગ્ર રાજ્યમાં 4 મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી યોજવા મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન. રાજ્યમાં 2025ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી કરવા સરકારનો નિર્ણય. બંધારણના 75મા વર્ષની ઉજવણી અને કટોકટીના 50 વર્ષની થશે ઉજવણી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મજયંતિની વર્ષની કરાશે ઉજવણી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો ગોધરામાં. કાર્યક્રમના પ્રારંભે 2 મિનિટનું મૌન પાડી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. માર્ગ અકસ્માત ઘટાડવા માટે અને નિયમોનું પાલન કરવા માટે બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવા માટે કરવામાં આવી ખાસ અપીલ. અમદાવાદના ઘોડાસર કેડીલા રોડ નજીક સર્જાયો અકસ્માત. ટેમ્પો ચાલક પાર્ક કરેલા વાહનોને અડફેટે લઈ અને ઘૂસ્યા દુકાનમાં. ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ. દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલી મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓ પરેશાન. છાત્રાલયમાં મેન્યુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ. આરઓ અને વોટર કુલર બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને પીવું પડે છે ટાંકાનું પાણી. ભાવનગર રાજકોટ હાઈવે પર સણોસરા ગામમાં સાંસદની ગ્રાન્ટમાંથી બનાવેલું બસ સ્ટેશન ધૂળ ખાતી હાલતમાં. 2020માં બનેલું બસ સ્ટેશન લોકાર્પણ નહીં થતા બિનઉપયોગી બન્યું. મંત્રી મનસુખ માંડવિયાની ગ્રાન્ટમાંથી 10 લાખના ખર્ચે તૈયાર થયું હતું બસ સ્ટેશન. જૂનાગઢના મઢડા ગામે સોનલાઈના 101મા જન્મદિવસની કરાઈ ઉજવણી. ડાયરા, રાસ સહિતના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન. સોનલ બીજની ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિકો. ભરૂચમાં યોજાશે સંત મોરારી બાપુની રામકથા. યાત્રાધામ કબીરવડ નજીક આવેલા મંગલેશ્વરમાં રામકથાનું આયોજન. 4 જાન્યુઆરીથી રામકથાનો થશે પ્રારંભ. વિશાળ ડોમ સહિત તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. ભોજન સહિતની કરાશે વ્યવસ્થા.
બિહારમાં બીપીએસસીની પરીક્ષા ફરી યોજવાની માંગને લઈ ચાલી રહેલા ધરણાનો આજે 17મો દિવસ. તમામ કેન્દ્રોની પરીક્ષા રદ નહીં થાય તેવું આયોગનું વલણ. આજે લેબ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનો મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર કરશે પ્રદર્શન. ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલાના અમરનાથ ઉપવાસનો આજે 38મો દિવસ. ડલ્લેવાલને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. ગત સુનાવણીમાં પંજાબ સરકારે માંગ્યો હતો સમય. નવા વર્ષના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજીની ચાલ. કારોબારી સત્રના અંતમાં 368.40 અંકના ઉછાળાની સાથે 78,507.41ના સ્તરે થયો બંધ. સેન્સેક્સ, બીએસસી મિડ કેપ 230 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 569 અંકની તેજીની સાથે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ લીલા નિશાનમાં થયો બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 98.10 અંકની મજબૂતીની સાથે 23,742.90ના સ્તરે થયો બંધ. મારુતિ સુઝુકી, M&M, L&T નિફ્ટીના ટોપ ગેનર. ડોક્ટર રેડ્ડી અને અદાણી પોર્ટ્સ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં ફ્લેટ કારોબાર. કારોબારી સત્રના અંતમાં પ્રતિ ડોલર 85.64ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં ડોલરની સામે 85.82ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. મુંબઈના 26 યારા હુમલાના આરોપી તવાહુર રાણાને લવાશે ભારત. અમેરિકાની કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તવાહુર રાણાના ભારત પ્રત્યાર્પણની આપી મંજૂરી. રાજદ્વારી માધ્યમથી 16 વર્ષ બાદ રાણાને ભારત લાવવાની હાથ ધરાઈ પ્રક્રિયા. આગામી દિવસમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા. હવામાન વિભાગ અનુસાર તાપમાનમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના. તબક્કાવાર તાપમાનમાં થશે વધારો. 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. રાજ્યના મોટાભાગના શહેરના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં થશે વધારો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં આંશિક રાહત. 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર. રાજકોટમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 11.5 ડિગ્રી.